શકું, કારણ કે આ વખતે મારા 2.5 મિલિયન ફોલોવર થઈ ગયા છે. એટલે અર્નિંગ આ વખતે 10 થી 11 લાખ રૂપિયા મહિને થશે ફેસબુકની, મારી યુટ્યુબની. સો મતલબ મારા માટે બહુ સરળ છે. સો ફોર્ચ્યુનરની હજુ હેલિકોપ્ટર આવવાનું છે. 5 કરોડનું હેલિકોપ્ટરની પાછળ બીજા 5 કરોડ મેન્ટેનન્સમાં પણ જાય, એની મૂકવા માટેની જગ્યા, એનો પાયલોટ, આ બધું જ વ્યવસ્થા મહીપતસિંહ કરી શકશે. તેવડ હોય એ બધું લઈ શકે. હા, જેની તેવડ હોય, જેની કમાવાની તેવડ હોય, વાપરવાની તેવડ હોય, બધું જ લઈ શકે. જે વ્યક્તિ કરોડ રૂપિયા, 1.5 કરોડ રૂપિયા વાઇડના કમાઈ શકતો હોય, હજુ મહીપતસિંહ એઝ એડવોકેટ તરીકેની વાત નથી કરી. મહીપતસિંહ એક નોટિસના 50,000 લે છે. મહીપતસિંહ એની વાત નથી કરી. આ તો ખાલી વાઇડ સોશિયલ મીડિયાથી, જે યુટ્યુબમાં, ફેસબુકથી આવે છે એની વાત કરે છે. સો હજુ મહીપતસિંહ હેલિકોપ્ટર લેવાના છે. અચ્છા, એક સવાલ હવે મારે તમને પૂછવો છે. આ વિવાદની અંદરથી 4-5 દિવસથી વિવાદ ચર્ચાની અંદર છે, અને બધા જ લોકો એવું કહે છે કે મહીપતસિંહ બેફામ ગાળો બોલે છે, અને મહીપતસિંહે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો પણ મૂક્યો, અને વિડીયોની અંદર મહીપતસિંહ બેફામ ગાળો બોલતા જોવા મળ્યા. ત્યારબાદ બીજો એક વિડીયો સામે આવ્યો કે હવે મહીપતસિંહ એ ગાળો નહીં બોલે, હવે જે કંઈ પણ હશે એ ફેસ ટુ ફેસ વાત કરવાની. એવું તો શું જરૂર પડી કે મહીપતસિંહ ચૌહાણે ગાળો બોલવી પડી, અને એ પણ જાહેર પ્લેટફોર્મ પર જ્યાં તમારા લાખો ફોલોવર્સ છે? મહીપતસિંહના ગાળો વાળો આ પહેલો વિડીયો નથી, હજારો વિડીયો છે, માર્કેટની અંદર ફરે છે. હું ફરી પહેલા કહી દઉં કે મહીપતસિંહ કોઈ સંત નથી. હું મારી ભાષા, મારી લેંગ્વેજ અને મારી સિસ્ટમથી કામ કરવાવાળો વ્યક્તિ છું, એટલે કોઈ બી શરમ નથી રાખતો. પણ હા, જ્યારે મારા પેજ ઉપર મેં બેફામ ગાળો બોલી ત્યારે મને લાગ્યું, મારા ઘણા ચાહકોએ મને કીધું, મહીપતસિંહ અમે પણ તમારા વિડીયો જોઈએ છે, સો અમે નથી સાંભળવા માંગતા ગાળો, કારણ કે તમને અમે અલગ રીતે તમે સાંભળીએ છીએ. સો તમે ગાળો બિંદાસ બોલો, ખાલી તમારા પેજ ઉપર ના બોલો. સો મને લાગ્યું કે ચોક્કસ મારા બધા ચાહકોને એ ગાળો સાંભળવું ના જોઈએ, તો એ મને દિલગીર થયું કે ચોક્કસ મારા પેજ ઉપર નહીં મૂકું, બાકી ઓફ કેમેરા કે બીજાના પેજ ઉપર કે બીજાના કઈ પર ગાળો એ બિંદાસ એ રહેવાની જ છે. જેને જ્યાં પીડા હોય, તકલીફ હોય, બિંદાસ લોકેશન છે, એડ્રેસ છે, કામની પદ્ધતિ છે, સિસ્ટમ છે, અને બધું જ છે. ખાલી વાત કરવાથી કે આક્ષેપ કરવાથી કશું થાય નહીં. અને આક્ષેપ કરવા વાળું બી કોણ છે, મને મજા એ વસ્તુ આવી રહી છે, ફરાર છે, જેની પર 11 એફઆઈઆર છે. 11 માંથી 9 એફઆઈઆર 420 ની છે. આખા ગુજરાતમાં અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર 11 એફઆઈઆર છે. બધી જ એફઆઈઆર 420 ની છે, ઠગાઈની છે. અને એ સિવાય 77 થી પણ વધારે 138 ના ચેક બાઉન્સના કેસીસ એની પર ચાલી રહ્યા છે. જે ઘરે રહી શકતો નથી એ આક્ષેપ કરે છે. પણ કોઈ મુભાદાર વ્યક્તિ, કંઈક સારી વ્યક્તિ કંઈક આક્ષેપ કરે તો ખરેખર એ વાતનો હું સ્વીકારું અને એમાં બદલાવ લાવવા માટે ચોક્કસ પ્રયત્ન પણ કરું. નહીં, આપ કહો છો કે આટલી બધી ફરિયાદો દાખલ થઈ છે, આટલા બધા એમની ઉપર કેસો ચાલી રહ્યા છે, ચેક બાઉન્સની ઘટનાઓ છે, તો આ વ્યક્તિ ફરાર છે, બહાર ફરી રહ્યો છે. તો હવે આખી આ ઘટનામાં મહીપતસિંહ ચૌહાણે પોલીસને એ વાતચીત કરશે ખરા, કે મદદ માગશે ખરા, કે આ કારણ વગરની ખોટી વાત કરી અને મહીપતસિંહ ફાઉન્ડેશનને બદનામ કરે છે, અને આટલા ગુનાઓ એની સામે નોંધાયેલા છે, તો આની ધરપકડ પણ જલ્દી કરવી જોઈએ. હજી 2-3 ગુના પણ એના પર દાખલ થવાના છે, બધું થઈ ગયું છે અને પકડાશે જ, કારણ કે હવે પોલીસ માટે ચેલેન્જ છે. મારા પોલીસના અધિકારીઓ સાથે પણ ચર્ચા થઈ, કારણ કે હવે પોલીસ માટે ચેલેન્જ છે કે કોઈ પણ વ્યક્તિ જે ગુનેગાર છે, ઓલરેડી મારે એને ગુનેગાર સાબિત કરવાની જરૂર નથી, ઓલરેડી ગુનેગાર છે, જે ફરાર છે, એની પાસે 8 થી 10 વોરંટ, ધરપકડના વોરંટ ચાલુ છે, જે નાટકો ગાડીમાં બેસીને કરી રહ્યા છે. સો ગુજરાત પોલીસ માટે આ ચેલેન્જ છે કે ભાઈ હવે તમારે જાગવાનું છે. તમારથી ના પકડાય તો અમને કહેજો, અમે મહેનત કરીશું, અમે તમને મદદ કરીશું પકડાવવા માટે. હવે સવાલ બીજો એ, મહીપતસિંહ, આપે એવું કીધું કે ફેસબુકની ઉપર આપના લાખો ફોલોવર છે, યુટ્યુબમાં આપના લાખો ફોલોવર્સ છે, વ્હાઇટની ઇન્કમ આપની દર મહિનાની, આપે એવું કીધું સોશિયલ મીડિયાથી જે આવી રહી છે એ 11-12 લાખ રૂપિયા ફેસબુકની વાત છે, યુટ્યુબની અલગ વાત છે. આપ પોતે એડવોકેટ છો, આપ નોટિસ આપવાના 50,000 રૂપિયા લો છો. આટલી બધી અધધ વ્હાઇટ આવક હું કહી રહ્યો છું, જેના ટેક્સ મહીપતસિંહ ભરી રહ્યા છે. આટલી વ્હાઇટની ઇન્કમ હોવા છતાંય મહીપતસિંહ ડોનેશન માંગતા એ જોવા મળે, અથવા દાન માંગતા જોવા મળે, તો આ બધાની વચ્ચે હેલિકોપ્ટર લેવાની જે વાત છે, એ હેલિકોપ્ટર છોડી અને લોકો પાસેથી જે દાન માંગવાની વાત કરી રહ્યા છો, એ દાન માંગવાનું બંધ ના કરી શકે મહીપતસિંહ? મહીપતસિંહની આવક 10-12 લાખ રૂપિયા, મહીપતસિંહ ફાઉન્ડેશનનો ખર્ચો મહિને 1 કરોડ રૂપિયાનો છે. ડિફરન્સ ઘણો વધારે છે, પણ એના માટેની પણ મહેનત કરી રહ્યો છું. મહીપતસિંહ 2-3 વર્ષમાં એ લેવલ સુધી પહોંચે કે મહીપતસિંહ પોતે 2-5 કરોડ રૂપિયા મહિને કમાતા હશે, અને એ લેવલ સુધી પણ પહોંચશું. એટલે 10 લાખ રૂપિયા મારી આવક કદાચ આ 4,000 લોકોનું પૂરું થયું છે નહીં, એટલે ડોનેશન જરૂરી છે. ત્યારે મહીપતસિંહ ફાઉન્ડેશનનો ખર્ચો મહિને 1 કરોડ રૂપિયાનો છે. ડિફરન્સ ઘણો વધારે છે, પણ એના માટેની પણ મહેનત કરી રહ્યો છું.
મહિપતસિંહ 2-3 વર્ષમાં એ લેવલ સુધી પહોંચશે કે મહિપતસિંહ પોતે 2-5 કરોડ રૂપિયા મહિને કમાતા હશે, અને એ લેવલ સુધી પણ પહોંચશું. એટલે 10 લાખ રૂપિયા મારી આવક કદાચ આ 4,000 લોકોનું પૂરું થયું છે નહીં. એટલે ડોનેશન જરૂરી છે, માંગવાનો જ છું. હજી તો 150 કરોડની હોસ્પિટલ બનાવી રહ્યો છું. એક તો 10-12 કરોડની હોસ્પિટલ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું, એ સિવાય 150 કરોડની બીજી હોસ્પિટલ. એટલે મહિપતસિંહની પોતાની આવકથી ખાલી પૂરું થયું છે નહીં. અને સોશિયલી કામ જે પણ હોય એ લોકોના પૈસા ઓલવેઝ હોય છે. સરકાર પણ જે ચાલે છે લોકોના પૈસાથી ચાલે છે. જેટલી પણ સામાજિક સંસ્થાઓ છે, સામાજિક સેવકો છે, જેટલી પણ મોટી મોટી જે સંસ્થાઓ લઈને બેઠા છે, એ કોઈ પોતાના પૈસા નથી વાપરતા. મહિપતસિંહ પણ નહીં, બીજી કોઈ સંસ્થા નહીં, બધા જ લોકોના પૈસાથી સેવા થાય છે, વહીવટ થાય છે. સરકાર પણ લોકોના ટેક્સના પૈસાથી ચાલે છે. અને જ્યારે સંખ્યા ઘણી મોટી હોય, ખર્ચ ઘણો મોટો હોય, તો આવકની સમાનની અંદર જ્યારે ખર્ચ મોટો હોય તો પહોંચી વળ ના વળાય. તો એના માટે ડોનેશન ખૂબ જરૂરી છે. એટલે 1,000 કરોડ રૂપિયા જ્યારે મહિપતસિંહ કમાતા થશે ત્યારે ડોનેશન પણ નહીં લે. તો હજી કેટલી હોસ્પિટલ અને કેટલા સંકુલ બનાવવાની મહિપતસિંહની તૈયારી છે? આપે કીધું કે 10 કરોડની એક હોસ્પિટલ બની રહી છે, 150 કરોડ બનાવવાની તૈયારી છે, સંકુલો આટલા ચાલે છે, વૃદ્ધાશ્રમ ચાલે છે. તો આ બધું જ મેનેજ કરવા માટે હજુ પણ મહિપતસિંહને ડોનેશનની તો જરૂર પડશે, પણ 4-5 વર્ષ પછી નહીં પડે. બિલકુલ, અને તૈયારી છે જ. કારણ કે એક એવી મિકેનિઝમ મૂકવું છે કે મહિપતસિંહ કાલે હોય કે ના હોય, મહિપતસિંહ ફાઉન્ડેશન ઓટો મોડમાં ચાલશે. કારણ કે ખૂબ તકલીફ વેઠીને, ખૂબ મહેનત કરીને આ તકલીફવાળા લોકોને ભેગા કર્યા છે. રોડ ઉપરથી ઉઠાવીને લાયાને સારી જિંદગી આપી રહ્યો છે. અને મારા બાળકો જે ભણી રહ્યા છે, બહુ મોટા ડ્રીમ છે, ઘણા ખર્ચ છે એમના, અને ખર્ચને પહોંચી વળવા મહિપતસિંહ મહેનત કરે છે. મહિપતસિંહ સાથે મહિપતસિંહના જે જોડાયેલા લોકો, અને મજાની વસ્તુ એ છે કે લાખો એવા છે જે 100 રૂપિયાની મદદ કરે છે મહિપતસિંહને, જેના માટે મહિપતસિંહ બોલ્યા છે, જેના માટે મહિપતસિંહ લડ્યા છે. અને ડોનેશન કોઈ એમને નથી આપતું, કારણ કે સામાજિક સંસ્થાઓ, સામાજિક સેવકો તો લાખો છે દેશમાં. અને એટલું જ સરળ હોય તો ઘરે ઘરે સામાજિક સંસ્થાઓ ખોલી જાય. કોઈ 1 રૂપિયો તમે માગી જુઓ, કોઈ 1 રૂપિયો નથી આપતો. અને કોઈ આપે છે તો એ ગાંડો માણસ નથી. એ ક્યાં આપી રહ્યો છે, એનો પૈસો ક્યાં વપરાઈ રહ્યો છે. અને એક ડોનર 10 વખત ડોનેશન કરે છે. ધેટ મીન્સ એ દર્શાવે છે કે એને ખ્યાલ છે કે એના પૈસા ક્યાં વપરાઈ રહ્યા છે. ની અંદર આખા મહિનામાં મહિપતસિંહ ફાઉન્ડેશનની મુલાકાતે આવે છે, વડીલોને મળે છે. કોઈ દેશનો વ્યક્તિ એવું જુટલાવી ના શકે કે તમારી પાસે 4,000 સંખ્યા નથી, કે તમે સારું નથી જમાડતા, કે તમે સારું નથી ભણાવતા, કે તમારા બાળકને સારા કપડા નથી પહેરાતા, તમારા બાળકને સારા ફરવા નથી જવા લઈ જતા, તમારા બાળકને મતલબ જે હેપીનેસ છે એ નથી મળતી. આખા વર્લ્ડમાં મહિપતસિંહ તો હમણાં 5 વર્ષથી સામાજિક સંસ્થાઓ લઈને બેઠા છે, વર્ષોથી સામાજિક સંસ્થાઓ ચાલે છે. આટલી સંખ્યા વર્લ્ડમાં કોઈની પાસે નથી. આખા વર્લ્ડમાં. હું ભારતની, ગુજરાતની વાત નથી કરતો, જ્યાં એક સાથે આટલા લોકો રહેતા હોય, જમતા હોય રોજ. તો એ વાતનો મને ગર્વ છે, બીકોઝ ઓફ ગુજરાતના લોકો, ગુજરાતની બહાર રહેતા લોકો મહિપતસિંહ પર વિશ્વાસ રાખ્યો છે, મહિપતસિંહને સપોર્ટ કરે છે. એના લીધે હજી પણ હું કહું છું કે મહિપતસિંહનો આની અંદર 1 પણ રૂપિયો નથી. મહિપતસિંહ બીજાના પૈસાથી જ વહીવટ કરે છે. બધા જ લોકો મહિપતસિંહને મદદ કરે છે, અને એના પૈસાથી આખું મેનેજમેન્ટ થાય છે. એક સવાલ મારો હવે એ તરફનો છે કે મહિપતસિંહ કીધું કે બધા જ પૈસા મહિપતસિંહના છે જ નહીં, બધા જ બીજાના રૂપિયા છે. મહિપતસિંહ માત્ર ને માત્ર વહીવટ કરી રહ્યા છે. આ વહીવટને કોઈ વ્યક્તિએ જોવા માટે આવવું હોય તો એ મહિપતસિંહનો સમય લેવાની જરૂર છે, કે પછી એ વ્યક્તિ ગમે ત્યારે ગમે એ જગ્યા ઉપર આવી શકે છે? એની ટાઈમ 24 કલાક મહિપતસિંહ ફાઉન્ડેશનના દરવાજા ખુલ્લા છે. ગમે ત્યારે ઓન કેમેરા, ઓફ કેમેરા, મીડિયા લઈને 100 જણને, 500, એમની જેટલાની ઈચ્છા હોય, હું એકલો જ છું, એ ગમે ત્યારે લાઈવ કેમેરા લઈને પણ આવી શકે છે. એ બધાને આવકારું છું. અને વિરોધીઓ જે વિરોધ કરી રહ્યા છે, વારંવાર આરોપ લગાવી રહ્યા છે, દર વખતે કોઈ વિરોધ કરનાર કોઈ અલગ વ્યક્તિ હોય છે, જવાબ દેનાર માત્ર એક મહિપતસિંહ અને મહિપતસિંહ ફાઉન્ડેશન. આ વાતને લઈને શું કહેશો? વિરોધ કરવા વાળો કોણ છે પેલા તો અગત્યનું એ છે. જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ, સામાન્ય જનતા, જે આપણી તમારી મારી જેમ જે બિંદાસ રહેતો હોય, કોઈ ગામમાં રહેતો હોય, કોઈ શહેરમાં રહેતો હોય, કોઈ પ્રોપર જગ્યાએ એનું લોકેશન હોય કે મારું નામ આ છે, મારું ઘર આ છે, હું અહીંયા રહું છું, અહીંયા નોકરી કરું છું, પણ મને આ મહિપતસિંહથી તકલીફ છે, ત્યારે એ પ્રશ્ન ચોક્કસથી ઊભો થાય. હું સામેથી એ ભાઈના હું ઘરે જઈશ અને કહીશ કે ભાઈ તારે જે તકલીફ હોય બિંદાસ કે, હું ગાળ પણ નહીં બોલું, તો એનું સાંભળીશ, બીકોઝ ઓફ એ સામાન્ય વ્યક્તિ છે. પણ જે કોઈ ચોર છે, ઓલરેડી ચીટિંગ કરીને ભાગેલો વ્યક્તિ છે, એ એક્સેપ્ટ કરે તો એને મતલબ મારે જવાબ આપવાનો લગભગ કોઈ વાત રહેતી નથી. ચોક્કસથી જે દિવસે કોઈ સામાન્ય વ્યક્તિ જે મહિપતસિંહને 10 રૂપિયા પણ આપે છે, એ વ્યક્તિને ચોક્કસથી એના ઘરે જઈને હું જવાબ આપવા તૈયાર છું.
સામે બેસીને એના ઘરે ચા પીને કે ભાઈ તારી વાત સાચી છે, તારે જે હિસાબ જોઈએ, તારે જે પૂછવું એ બિંદાસ, તારી માટે બંધાયેલો છું જવાબ આપવા.